टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં વાત સુરતની કરી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં। શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી આયોજન માટે ભાડે આપી। યુનિવર્સિટીએ 1.80 લાખ ચોરસ મીટરની જમીન ભાડે આપી। ગ્રાઉન્ડની 100 મીટર બાજુમાં જ આવેલી છે ગર્લ્સ હોસ્ટેલ। નવરાત્રી આયોજનને લઈને અભ્યાસ પર થઈ શકે છે વિપરીત અસર। કોઈ પ્રકારના ટેન્ડર વગર યશવી ફાઉન્ડેશનને જમીન આપી। વીએનએસયુએ રાજ્ય યુનિવર્સિટી છે જેને સરકાર આપે છે ગ્રાન્ટ। અગાઉ વિવાદને લઈને યશવી ફાઉન્ડેશનની છબી ખરડાઈ હતી, ત્યારે પરવાનગી વગર બનાવેલું સર્કલ બાદમાં તોડી પણ પાડવામાં આવ્યું હતું। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સતત વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે વધુ એક વખત યુનિવર્સિટીનો જે વિવાદ છે તે સામે આવ્યો છે। યુનિવર્સિટીના જે સત્તાધીશો છે, કોઈની પરમિશન એટલે કે જે પ્રક્રિયા જે કરવી જોઈએ, યુનિવર્સિટીએ ટેન્ડર વિના યશવી ફાઉન્ડેશનને નવરાત્રી માટે આ મસ્ત મોટું જે ગ્રાઉન્ડ છે તે ભાડે આપવામાં આવ્યું છે અને તેને લઈને વિવાદ સર્જાયો છે। નર્મદ યુનિવર્સિટી કુલપતિ દ્વારા જે વિધાના ધામની અંદર જે વેપાર જે કર્યો છે તે રીતની જે ચર્ચાનું જોર ઉપડ્યું છે, કારણ કે જે રીતે ટેન્ડર વિના ખરેખર જ્યારે યુનિવર્સિટીની અંદર કોઈ પણ ગ્રાઉન્ડ જ્યારે ભાડે આપવામાં આવતું હોય તો તેનું ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય છે, કારણ કે જે નવરાત્રિના જે અલગ અલગ જે આયોજકો હોય છે તેની અંદર ટેન્ડર ભરતા હોય છે, પોતાની બોલી લગાવતા હોય છે અને ત્યારબાદ જે છે તેનું ટેન્ડરિંગ કરવામાં આવતું હોય છે। પણ જે બંધ બારણે આ જે છે આખો ખેલ ખેલાય હોવાની જે વાત સામે આવી રહી છે। જ્યારે બીજી પણ એક વસ્તુ સામે આવી છે કે જ્યારે આ ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની 100 મીટરની અંદર જે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે અને જ્યારે નવરાત્રિ અહીં રમાશે ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ ક્યાંક ને ક્યાંક અસર પણ જોવા મળશે, કારણ કે રાત્રિ દરમિયાન વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનીઓ છે જ્યારે અભ્યાસ કરતા હોય, જ્યારે બીજી બાજુ ગ્રાઉન્ડની અંદર જ્યારે ગરબા રમાતા હશે, કારણ કે મોડી રાત સુધી જ્યારે ગરબા રમાતા હોય છે ત્યારે ટ્રાફિકનો પણ પ્રશ્ન જે સામે આવતો હોય છે, કારણ કે ટેન્ડર વિના આ જે ગ્રાઉન્ડ છે તે ભાડે આપવામાં આવ્યું છે। એક નહીં, બે નહીં, પણ 10 દિવસ સુધી જ્યારે અહીંયા ગરબા રમાશે ત્યારે કઈ રીતનો માહોલ હશે। રાત સતત મોડી રાત સુધી લોકોની અવરજવર રહેતી હોય છે। જ્યારે બીજી બાજુ જ્યારે આ ભાડે આપવામાં આવ્યું છે, યુનિવર્સિટીની જે મિલકત જે કહી શકાય છે તે મિલકત જે દિવાલ પણ જે તોડવામાં આવી છે અને આ ગ્રાઉન્ડ છે તે રિપેરિંગ કરવાની જે કામગીરી છે તે આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે। ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે કયા નેજા હેઠળ સત્તાધીશો દ્વારા આ ફાઉન્ડેશનને ગ્રાઉન્ડ છે તે ભાડે આપવામાં આવ્યો છે, તે એક વિવાદ સર્જાયો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। ગ્રાઉન્ડ ભાડે આપવા મુદ્દે યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન। વીએનએસયુ યુનિવર્સિટીએ પોલિસી બનાવી હોવાનું જણાવ્યું। યશવી ફાઉન્ડેશનને જગ્યા આપવા 2 મહિના પહેલા પોલિસી બનાવી, 14 જૂને પોલિસી મંજૂર કરી યશવી ફાઉન્ડેશનને જગ્યા અપાય। કોઈ ઘટના બનશે તો જવાબદારી આયોજકની રહેશે તેવું કુલપતિએ કહ્યું। અવાજથી અભ્યાસ પર અસર મુદ્દે કુલપતિએ આપ્યો ઉડાવ જવાબ। 24 કલાક ટ્રાફિકનો અવાજ રહેતો હોવાનું કુલપતિએ આપ્યો જવાબ। સાઉન્ડ પ્રૂફ ડોમ છે એટલે કોઈ અવાજ ન્યુસન્સ નહીં રહે તેવું પણ કુલપતિ દ્વારા કહેવામાં આવ્યું। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું જે કેમ્પસનું જે ગ્રાઉન્ડ છે તે પ્રથમ વખત નવરાત્રિના આયોજન માટે એક ફાઉન્ડેશનને જે આપવામાં આવ્યું છે અને તેને લઈને જે વિવાદ સર્જાયો છે, તો આપણી સાથે કુલપતિ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કયા મુદ્દાઓને આધારે આ છે ગ્રાઉન્ડ છે તે ભાડે આપવામાં આવ્યું છે? આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાની પાસે રહેલી ભૌતિક સુવિધાઓને ગ્રાઉન્ડનો દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ પોલિસી બનાવીને ભાડે આપતી હોય છે। આ જ રીતે અમારા બાંધકામ સમિતિ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા 16/4/2025ના રોજ પોલિસી બનાવીને આ ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ પોલિસીને આધારે આ યશવી એન્ટરટેઇનમેન્ટની અરજી આવતા 14/6/2000 એટલે કે 2 માસ પછી 14/6/2025ના રોજ એ અરજી આવતા એ અરજીનો સ્વીકાર કરીને આ કુલ 62,50,000 રૂપિયાના 10 દિવસને માટેનો ભાડે આપવાનું એ પોલિસીના નીકળે છે। આ રીતે અમારી પાસે જે હોલ આવેલા છે અલગ અલગ, એ અમારા આ દૈનિક ધોરણે એ જ અમારી પોલિસી એના પ્રમાણે આપવામાં આવે છે। સર, આ ગ્રાઉન્ડ તમારે જ્યારે ભાડે આપવા માટેનું આયોજન કર્યું ત્યારે કોઈ જાહેરાત કરી હોય કે કોઈ ઈચ્છુક વ્યક્તિ હોય તો ઘણા એવા આયોજક સામે આવતે જો જાહેરાત કરી હોત અથવા તો કોઈને પ્રચાર કર્યો હોત? આ પોલિસી બન્યા પછી અમારી પાસે જે આ ગ્રાઉન્ડ છે તેની અંદર લગભગ 30 થી 50 લાખનો પુરાણ અને એનો ખર્ચો છે।
એટલે અમે જાહેરાત જે છે એ આખું કામ પતી જાય એ પછી કરવાના હતા, પણ આ સંસ્થાએ આ ફાઉન્ડેશનને કઈ રીતે ખ્યાલ આવી ગયો કે તમે પોલિસી બનાવી છે, આ લોકોને આ રીતની જરૂરત છે અને પોતે અરજી કરે છે? બોર્ડ ઓફ મેનેજમેન્ટનો 2 મહિના પહેલાં નિર્ણય લેવાઈ જાય છે, એટલે જ્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટ નિર્ણય લે છે ત્યારે ઓલરેડી એ દરેક જગ્યાએ અમારા અધિકાર મંડળ અને અમારા જે એકમો છે એને ઓલરેડી પોલિસી સર્ક્યુલર કરવામાં આવતી હોય છે, જેથી શોર્ટમાં કે ટેન્ડર બહાર પડાયું હતું, જાહેરાત કરાઈ હતી આ ગ્રાઉન્ડ ભાડે આપવા માટે? જે વસ્તુ પોલિસી હોય છે તેનો સામાન્ય સંજોગોની અંદર ટેન્ડર કે ભાવપત્રક મંગાવવાના હોતા નથી. જે રીતે અમારા કન્વેન્શન હોલ છે, અમારા રેગ્યુલર ગ્રાઉન્ડો જે છે, એકવાર પોલિસી ડિક્લેર થાય એટલે તેને આધારે જેની પહેલી અરજી આવે તે અરજીને તેને પ્રતિ કલાક બીજી અરજી કરશે ગ્રાઉન્ડ માટે તો કઈ રીતે હવે? અને હવે એને હવે પછીના જે સમયે જે કંઈ હશે ત્યારે એને એક અરજી આધારે ભવિષ્યમાં પણ આ ગ્રાઉન્ડ જે લોકો અરજી કરશે, જે પહેલો અરજી કરશે અને અમારી જે રકમ જે છે જમા કરશે તો તમે એને આપવાની અમે કાર્યવાહી કરશું. ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે, કેટલી ગંભીરતા બાબત શું સમજો છો? કારણ કે શિક્ષણના ધામ, રાત્રિ સમય મોડી સુધી ગરબા ચાલશે, નુસન્સ ફેલાશે તો તેની પાછળ જવાબદાર કોણ? આમાં 2 મુદ્દા છે. આ જે અમારી ગર્લ્સ હોસ્ટેલ છે એની બંને બાજુ સુરત શહેરનો સૌથી વધારે ટ્રાફિક ધરાવતો રોડ ઓલરેડી આવેલો છે કે જ્યાં અસંખ્ય વાહનો પ્રતિ સેકન્ડ પસાર થતા હોય છે, એટલે એનો અવાજ જે છે એ કાયમી છે. બીજી બાજુ જ્યાં સુધી આ સંસ્થાને છે ત્યાં સુધી એ સાઉન્ડ પ્રૂફ ડોમ છે, એસી ડોમ છે, એટલે બહાર અવાજ આવવાને કોઈ પ્રશ્ન નથી. અને એ જો અમારી શરતોનો ભંગ થાય તો અમારી પોલિસીની અંદર જે આર્થિક દંડ અને બાકીની જે જોગવાઈ કરેલી છે એ જોગવાઈઓ આધાર અમારા અધિકાર મંડળો એની નિર્ણય લેશે. સર, મોડી રાત સુધી ગરબા રમાશે, અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે, અસામાજિક ઇસમો ક્યારેક આવી જતા હોય છે, બાજુમાં ગર્લ્સ હોસ્ટેલ છે, કોઈ ન બને ઘટના બનશે તો તેની પાછળ જવાબદારી કોણ લેશે? આપે વાત કરી દંડની, ખાલી દંડ પૂરતી સીમિત રહેશે અથવા તો બીજી કોઈ કાર્યવાહી થઈ શકે? કારણ કે ગંભીરતા તમે નથી માનતા આ બાબતને? આ જે જગ્યા છે તે તરફ આ લોકો આયોજકોનો કોઈ રસ્તો જ નથી. આખી બંને જે યુનિટ છે એ બંને અલગ છે, બંનેના જગ્યા છે અલગ છે, નંબર 1. અને જો કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો પોલીસ તંત્ર દ્વારા જે કંઈક સખતમાં સખત કાર્યવાહી કરવાશે, કારણ કે આની અંદર પોલીસ તંત્રની પણ બાંયધરી લેવાની હોય છે અને એ બાંયધરીને આધારે જ આ એની પોલિસીને આધારે એને જે તે યુનિટ જે છે એ ભાડે આપવામાં આવતું હોય છે. સર, કેમ્પસની અંદર કોઈ અનિચ્છનીય બનાવશે તો તેની પાછળ જવાબદાર કોણ? એ જે સંસ્થા જે છે એ સંસ્થા જ રહેશે અને સંસ્થા પર જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે જે સંસ્થાને જે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક કુલપતિ પોતાની જે છટકબારી જે ગોતતા હોય તે રીતના વાત કરી રહ્યા છે. કારણ કે જ્યારે પણ બાજુમાં હોસ્ટેલ આવેલી છે, બાજુમાં ગ્રાઉન્ડ આવેલું છે, મોડી રાત સુધી ગરબા રમાશે અને કદાચ કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની પાછળ જવાબદાર જે તે ફાઉન્ડેશન રહેશે. ત્યારે જોવાનું રહ્યું કે આવનાર દિવસોની અંદર કઈ રીતની સ્થિતિ સર્જાશે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત. ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે નવરાત્રિના અવાજથી વિદ્યાર્થીઓને શું અસર નહીં થાય? શૈક્ષણિક હેતુ માટેની જમીન ભાડે આપી શકાય? કેમ કે આ શૈક્ષણિક જમીન હતી અને એ ભાડે આપવું કેટલું યોગ્ય કહેવાય? કેમ કે યુનિવર્સિટીની પોલિસીની સંસ્થાને જાણ કેવી રીતે થઈ તે પણ સવાલ થઈ રહ્યો છે. સાથે જ ટેન્ડર પ્રક્રિયા વગર જ ગ્રાઉન્ડ કેમ ભાડે આપવામાં આવ્યું છે તે પણ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે નવરાત્રિના અવાજથી વિદ્યાર્થીઓને શું કોઈ અસર નહીં થાય તે પણ વિચારવામાં આવ્યું અને ગર્લ્સ હોસ્ટેલ પાસે ઘટના બની તો જવાબદાર કોણ તે પણ સવાલ.